Start recording. આજે આપણા પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજનો જન્મદિવસ છે, તો સૌથી પહેલાં તમને બાપા મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. આપ ખૂબ સારા સ્વાસ્થ્ય સાથે અમને તમામ હરિભક્તોને, સંતોને, કાર્યકરોને દર્શન આપો અને અપાર સુખ આપો અને છતે દેહે અક્ષરધામ બતાવો, દર્શન કરાવો. અક્ષરધામ કેવું હોય એવું નાના બાળકો પૂછે, પણ બાપા અમે તો તમારા માટે કાયમ નાના અને નાના જ છીએ. અમારી અજ્ઞાનતાને દૂર કરો અને અમારા જીવનમાં પ્રકાશ ફેલાવો. અંધકાર રૂપી પ્રકાશ દૂર કરી અને જ્ઞાનનો દીપક પ્રગટાવો. બાપા આપે તો કોરોના ટાઈમમાં સત્સંગ દીક્ષા ગ્રંથ લખીને અમને સોંપી દીધો છે, પરંતુ હવે અમારે આ ગ્રંથને મુપાટની જેમ પાકો કરવાનો છે. બાપા પાકો તો કર્યો, પણ હવે વધુ ને વધુ એવી શક્તિ આપો કે જે હરિભક્તોના કષ્ટો સહી ન શકાય એ હરિભક્તો માટે હું દિવસે ને દિવસે પાઠ કરી શકું. અરે બાપા, 1 કે 2 શ્લોકની વાત નથી કરતી, હું તો 1 થી લઈ અને 315 શ્લોકની વાત કરી રહી છું. બાપા આજે મારી આ કાલી ઘેલી ભાષામાં તમે મારી પ્રાર્થનાનો સ્વીકાર કરજો. બાપા મેં સંકલ્પ કર્યો છે કે મારે 1000 ઘરે સત્સંગ દીક્ષાના પાઠ કરવા છે. બાપા મને શક્તિ અને બળ આપજો. કોઈ અન્ય સેવાનો લાભ તો મને નહીં મળે, એટલા માટે આજે આપના જન્મ દિવસે હું પાર્ટીમાં આ એક વાત માગું છું જે તમારે મને આપવાની છે. જો તમે મારો આ સંકલ્પ પૂરો કરશો ને, તો જન્મદિવસની ધી બેસ્ટ પાર્ટી મને મળી રહી છે એમ હું માનીશ. બાપા હું વધુ ને વધુ આપને રાજી કરી શકું. આપની સાથે આપના ચહેરા, આપનો ફેસ તો હું નહીં જોઈ શકું, પરંતુ મારા અંતરમાં સદા તમે રહેજો. ચાલો બાપા, જય સ્વામિનારાયણ.